અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પોતાના વતન પરત ફર્યા છે. રાજ્ય સરકારે તમામ ગુજરાતીઓને ઘરે પહોંચાડવા વ્યવસ્થા કરી છે. અમદાવાદથી તમામ લોકો પોલીસની સાથે તેમના વતન જવા નીકળ્યા છે. અત્યારે અમૃતસરથી ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા. એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે. અચ્છા, શું વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી હતી? કારણ કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપણે ઘરે મોકલવાની વ્યવસ્થા કરી છે, મહિલાઓ માટે મહિલા કર્મી અને એવી રીતે હતું. એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી. અચ્છા, કોઈને ઇન્ટ્રોગેશન કે એવું કંઈ ઇન્ડિવિજ્યુઅલી થઈ રહ્યું છે ખરું? એટલે અત્યારે ત્યાં રવાના કરી દીધા છે. ઓકે. નમસ્કાર, સ્વાગત છે આપનું BS9 TV ન્યૂઝ પર. હું છું આશીષ સગેરા. અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું હતું. આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર નથી, આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો છે. ત્યાં તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકામાં કાયદાને માન આપીને કામ કરે છે. નીતિન પટેલે શું કહ્યું, આવો સાંભળીએ. તેમથી જાણકારી મળી કે અમેરિકન સરકારનું એક પ્લેન 104 ભારતીયોને લઈને અમૃતસરના એરપોર્ટ તરફ આવી રહ્યું છે અને આજે બપોરે 2 વાગે જે માહિતી મળી એ પ્રમાણે એ પ્લેન અમૃતસર એરપોર્ટ ઉપર લેન્ડ પણ થઈ ચૂક્યું છે. આ 104 ભારતીયો જે અમેરિકામાં વસતા હતા, પરંતુ એમની પાસે અમેરિકામાં વસવાના કાયદેસરના પુરાવા નહોતા, એટલે ટ્રમ્પ સરકારે એમની ધરપકડ કરી અને અમેરિકાના વિમાન મારફતે એ લોકોને પરત ભારત મોકલી આપ્યા છે. આ 104 ભારતીયોમાં 30 જેટલા ગુજરાતી નાગરિકો પણ છે અને આ નાગરિકોને અમૃતસરથી જુદા જુદા રાજ્યમાં જ્યાંના એ વતની છે ત્યાં મોકલી આપવાની વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. સવારે આ સમાચાર સાંભળતા જ મને આપણા જે ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના 1-2 મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે. અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે. ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે. પરંતુ કમનસીબે એમને પકડીને ભારતમાં પરત મોકલવામાં આવ્યા છે. એટલે બધાને આપણા ગુજરાતીઓ છે, બધા ગુજરાતમાં પણ જે વિસ્તારના છે એ બધા જુદા જુદા વિસ્તારના છે, એ બધા આપણા યુવાનો છે, વર્ષોથી ત્યાં વસે છે, મહેનત કરે છે, પરિશ્રમ કરે છે અને ત્યાં કમાઈ એમના પરિવારનું સારી રીતે ગુજરાન કર્યા પછી જે આવક વધે એ એમના વતનમાં ગામની અંદર એમના માતા પિતાને મોકલી આપે છે, એમના પરિવારને મોકલી આપે છે અને એ આવકમાંથી એમનો પરિવાર પણ ચાલે છે. એમના બહેનો કે ભાઈઓ હોય અહીંયા તો એ અભ્યાસ પણ કરતા હોય તો એમની ફી વગેરે પણ ભરાય છે. એટલે આ બધા જ આપણા માટે, આપણા ગુજરાતીઓ તરીકે એમને પાછા મોકલ્યા એટલે મને દુઃખ થયું. એટલે મેં એમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કોઈ પણ ભારતીય કે ગુજરાતી દુનિયાભરમાં ગમે ત્યાં વસતા હોય, એમને કોઈ નાની મોટી તકલીફ પડે તો સ્વાભાવિક છે કે દરેકને, ગુજરાતીને કે ભારતીયને દુઃખ થતું હોય છે. હું આપને દાખલો આપું કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ પણ જ્યારે યુક્રેન યુદ્ધ થયું એ વખતે પણ આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો ત્યાં અભ્યાસ માટે કે બીજા વ્યવસાય રોજગાર માટે હતા, યુદ્ધમાં ફસાયા હતા, એમને સલામત રીતે ભારતમાં પરત લાવવા માટે આપણી સરકારે ખૂબ મોટી રકમનો ખર્ચ કર્યો, ખૂબ મોટી વિમાનો વગેરેની વ્યવસ્થા કરી અને સલામતીપૂર્વક બધાને પરત લાવ્યા. એટલે આ સરકારની પણ ફરજ છે. ત્યારે સ્વાભાવિક ભલે આપણા ગુજરાતીઓ
થોડી મંજૂરી વગર ગયા હોય, બાકીના કોઈ ત્યાં ગંભીર ગુના એમણે નથી કર્યા. બધા શાંતિથી ત્યાં રહે છે અને અમેરિકનો સાથે હળીમળી રહે છે. એટલે એમના પ્રત્યે આપણી બધાની સહાનુભૂતિ છે, બધા જ ગુજરાતીઓની સહાનુભૂતિ છે. અને મીડિયાને પણ મારી વિનંતી છે કે આ બધા જ્યારે પરત આવે અથવા એમના પરિવારનું પણ તમે ઇન્ટરવ્યૂ લો તો સહાનુભૂતિપૂર્વક એમને તમે મદદરૂપ થશો એવી મારી વિનંતી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27મી જાન્યુઆરી 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત વતન બોલાવવાનો નિર્ણય ભારતે લીધો હોવાનું જણાવ્યું હતું. અંદાજ મુજબ અમેરિકામાં આશરે 18,000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે, જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. આવા જ ન્યૂઝ જોવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.